નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ યોગનો શ્લોક નંબર 15. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિ જ્ઞાન મપોહનમ ચ વૈદેશ્ય સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃદ્વેદવિદેવ ચાહમ. એટલે કે આ 15મા શ્લોકમાં ભગવાન કહે છે, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું. મારે લીધે સ્વરૂપની સ્મૃતિ અને સ્મૃતિ થાય છે. સ્મૃતિની સાથે જ જ્ઞાન અને અપોહનમ અર્થાત બાધાઓ વિઘ્નોનું શમન મારા લીધે જ થાય છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. વેદાંતના કરતા અર્થાત વેદસ્ય અંતઃ સવેદાંત એટલે કે વેદની અંતિમ સ્થિતિનો કરતા હું જ છું. વેદવિત્ત એટલે વેદનો જાણકાર પણ હું જ છું. આ અધ્યાયની શરૂઆતમાં એમણે કહેલું કે સંસાર વૃક્ષ છે. પરમાત્મા રૂપી મૂળ ઉપર છે અને નીચે પ્રકૃતિ રૂપી શાખાઓ છે. જે આ મૂળથી પ્રકૃતિનું વિભાજન કરીને જાણે છે, મૂળને જાણે છે, તે વેદ જ્ઞાતા છે. હું જ વેદજ્ઞ છું. એને જે જાણે તે મનુષ્ય સાથે શ્રી કૃષ્ણે પોતાની તુલના કરી કે તે વેદજ્ઞ છે. હું પણ વેદજ્ઞ છું. શ્રી કૃષ્ણ પણ એક તત્વજ્ઞ મહાપુરુષ, યોગીઓના પણ પરમયોગી છે. અહીં ભગવાન એક પ્રશ્ન પૂરો થયો. હવે ભગવાન દર્શાવે છે કે સંસારમાં પુરુષનું સ્વરૂપ 2 પ્રકારનું છે. તો હવે જોઈએ શ્લોક નંબર 16. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. ભગવાન કહે છે, અર્જુન, આ સંસારમાં ક્ષર એટલે નાશવંત, પરિવર્તનશીલ અને અક્ષર એટલે અમર, અપરિવર્તનશીલ એમ 2 પ્રકારના પુરુષ છે. એમાં પ્રાણી માત્રના શરીર નાશવંત છે, પુરુષ ક્ષર છે, અને કૂટસ્થ પુરુષ અવિનાશી કહેવાય છે. સાધન દ્વારા મન સહિત ઇન્દ્રિયોનો નિરોધ અર્થાત જેમનો ઇન્દ્રિય સમૂહો કૂટસ્થ છે તે અક્ષર કહેવાય છે. પરંતુ આ પણ પુરુષની અવસ્થા વિશે જ છે. આ બંનેથી પર એક અન્ય પુરુષ પણ છે. ભગવાન શ્લોક નંબર 17માં કહે છે, ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાદહતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ. ભગવાન કહે છે, આ બંને કરતાં અતિ ઉત્તમ પુરુષ તો અન્ય જ છે, જે 3 લોકમાં પ્રવેશ કરીને તમામનું પાલન પોષણ કરે છે. તે અવિનાશી પરમાત્મા ઈશ્વર છે. પરમાત્મા અવ્યક્ત, અવિનાશી, પુરુષોત્તમ વગેરેના શબ્દો છે. વાસ્તવમાં તે અન્ય જ છે અર્થાત અનિર્વચનીય છે. આ અક્ષરથી પર મહાપુરુષની અંતિમ અવસ્થા છે. આ અક્ષરથી પર મહાપુરુષની અંતિમ અવસ્થા છે, જેને પરમાત્મા વગેરે શબ્દો દ્વારા સૂચવવામાં આવે છે, પરંતુ તે અન્ય છે અર્થાત અનિર્વચનીય છે. આ સ્થિતિમાં ભગવાન કહે છે, પોતાનો પરિચય આપે છે શ્લોક નંબર 18માં કે યસ્માત્ક્ષરમતીતોહમ ક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. ભગવાન કહે છે, ઉપયુક્ત નાશવાન પરિવર્તનશીલ ક્ષેત્રથી સર્વથા પર છું અને અક્ષર અવિનાશી કૂટસ્થ પુરુષથી પણ ઉત્તમ છું. તેથી લોકોમાં અને વેદોમાં હું પુરુષોત્તમ નામથી
પ્રસિદ્ધ છું. ભગવાન શ્લોક નંબર 19 કહે છે, યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ્વજતિ મામ સર્વભાવેન ભારત. એટલે કે છે, હે ભારત, જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સાક્ષાત સ્વરૂપ જાણે છે, તે સર્વજ્ઞ હોય મને સર્વભાવથી ભજે છે, તે મારાથી અલગ નથી. ભગવાન શ્લોક નંબર 20 કહે છે, ઇતિ ગુહ્યતમં શાસ્ત્ર મિદમુક્તં મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતશ્ચ ભારત. કે છે, હે નિષ્પાપ અર્જુન, આ રીતે આ અત્યંત ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું. આને જાણીને મનુષ્ય પૂર્વ જ્ઞાતા તથા કૃતાર્થ થાય છે. અતઃ યોગેશ્વર ભગવાનની આ વાણી સ્વયં એક પૂર્ણ શાસ્ત્ર છે. ભગવાનનું આ રહસ્ય અત્યંત ગુપ્ત હતું. એમણે આ શાસ્ત્ર માત્ર અર્જુન અને ઉદ્ધવને જ બતાવેલું. આ અધિકારી વ્યક્તિ માટે હતું, બધા માટે નહીં. પરંતુ જ્યારે આ રહસ્ય શાસ્ત્ર લખવામાં આવે, બધાની સામે પુસ્તક રહે, ત્યારે એમ લાગે કે ભગવાન શ્રી કૃષ્ણે બધાને આ કહ્યું. પરંતુ વાસ્તવમાં અધિકૃત વ્યક્તિ માટે જ આ રહસ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણનું આ સ્વરૂપ બધા માટે હતું, પણ નહીં. કોઈ એને રાજા, કોઈ દૂત તો કોઈ યાદવ માનતા હતા. પરંતુ અધિકારી અર્જુનથી એમણે કોઈ અંતર રાખ્યું નહોતું. તેણે જાણ્યું કે તે પરમ સત્ય પુરુષોત્તમ છે. જો એમણે અંતર રાખ્યું હોત તો એનું કલ્યાણ થયું જ ન હોત. આવી વિશેષતા પ્રત્યેક મહાપુરુષમાં હોય છે. ભગવાન રામકૃષ્ણ પરમહંસ એક વખત ખૂબ પ્રસન્ન હતા અને ભક્તોએ પૂછ્યું, આજ આપ ખૂબ ખુશ દેખાવ છો. તો એમણે કહ્યું, આજ હું તો પરમહંસ બની ગયો. તેમના સમકાલીન કોઈ સારા મહાપુરુષ પરમહંસ હતા, એમની તરફ સંકેત કરવામાં આવ્યો. થોડીક વાર પછી મન, કર્મ, વચનથી વિરક્તિની આશાથી પોતાની પાછળ લાગેલા સાધકોને કહ્યું, દેખો, હવે તમે શંકા ન કરતા, હું તે જ રામ છું જે ત્રેતાયુગમાં થઈ ગયા. હું એ જ કૃષ્ણ છું જે દ્વાપરમાં થયા. હું એનો જ પવિત્ર આત્મા છું, એ જ સ્વરૂપ છું. અગર બ્રહ્મને પ્રાપ્ત કરવા હોય તો મને જુઓ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની પોતાની સ્થિતિ ગુપ્ત તો હતી, પરંતુ પોતાના અનન્ય ભક્ત, પૂર્ણ અધિકારી, અનુરાગી અર્જુન પ્રત્યે જ તેઓ દ્રશ્યમાન થયા. દરેક ભક્ત માટે આ સંભવિત છે. આ અધ્યાયના આરંભમાં ભગવાને કીધું હતું કે સંસાર એક વૃક્ષ છે, પીપળા જેવું વૃક્ષ. પીપળો માત્ર એક ઉદાહરણ છે. એનું મૂળ પરમાત્મા છે. ઉપર એનું મૂળ પરમાત્મા છે અને નીચે પ્રકૃતિ એની શાખા પ્રશાખા છે. જે આ વૃક્ષને મૂળ સહિત જાણી લે છે તે વેદોનો જ્ઞાતા છે. આ સંસાર વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે બધે જ સર્વત્ર ફેલાયેલી છે અને મૂળ એની જળની ઝાડ પણ ઉપર નીચે સર્વત્ર ફેલાયેલ છે. કેમ કે મૂળ તો ઈશ્વર જ છે. એ જ બીજરૂપે પ્રત્યેક જીવ હૃદયમાં નિવાસ કરે છે. જૂની એક માન્યતા પ્રમાણે એક વખત કમળ પર બિરાજમાન બ્રહ્માજીએ વિચાર કર્યો કે મારો ઉદ્ગમ શો છે, હું કેવી રીતે મારું સર્જન થયું. તેમણે ત્યાં એમનું સર્જન થયું હતું તે કમળનાળમાં પ્રવેશી ચાલવા માંડ્યું. સતત ચાલતા રહ્યા, પરંતુ પોતાનું મૂળ ઉદ્ગમ સ્થાન જોઈ શક્યા નહીં. ત્યારે હતાશ થઈને તે કમળના આસન પર બેસી ગયા. ચિત્તનો નિરોધ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા અને ધ્યાન દ્વારા તેમણે પોતાનું મૂળ ઉદ્ગમ સ્થાન જોઈ લીધું. પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો. તેમની સ્તુતિ કરી પરમ સ્વરૂપ પાસેથી જ આદેશ મળ્યો કે હું છું સર્વત્ર વ્યાપ્ત, પરંતુ મારી પ્રાપ્તિ કેવલ હૃદયમાં જ થાય છે. હૃદય દેશમાં જે ધ્યાન ધરે છે તે જ મને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા એક પ્રતીક છે.
યોગ સાધનાની એક પરિપક્વ અવસ્થામાં આવી જાગૃતિની સ્થિતિ આવે છે. ઈશ્વર પ્રતિ ઉન્મુખ બ્રહ્મ વિદ્યાથી યુક્ત બુદ્ધિ જ બ્રહ્મા છે. કમળ પાણીમાં રહેવા છતાં પણ નિર્મલ અને નિર્લેપ રહે છે. બુદ્ધિ આમ તેમ ભટકે છે ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થતી નથી. પરંતુ બુદ્ધિ જેવી નિર્મલતાના આસન પર બેસે છે કે તરત મન સહિત ઇન્દ્રિયો સમેટાઈ જઈને હૃદયમાં સ્થિર થાય છે. આ વિલીનીકરણ અવસ્થામાં જ પોતાના હૃદયમાં પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કર્માનુબંધીની મનુષ્ય લોકે, એમાં ભગવાન કહે છે કે કર્માનુસાર કેવલ મનુષ્ય યોનિમાં બંધનો પેદા થાય છે, બાંધે છે. મનુષ્ય તેમાં બંધાતો જાય છે. અન્ય યોનિઓ તો કર્મો અનુસાર ભોગ ભોગવે છે. અંતે દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર દ્વારા આ સંસારરૂપી પીપળાના વૃક્ષને તું છેદીને પરમ તત્વની શોધ કર. આ પરમ તત્વની પ્રાપ્તિ થતાં મહર્ષિ પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી. કેવી રીતે જાણી શકાય કે સંસાર વૃક્ષ કપાઈ ગયું? તો ભગવાન કહે છે કે જે માન અને મોહથી સંપૂર્ણપણે મુક્ત છે, જેણે સંગદોષ જીતી લીધા છે, જેની કામના નિવૃત્ત થઈ ગઈ છે, જે દ્વંદ્વથી પર થઈ ગયો છે, તે પુરુષ પરમ તત્વને પ્રાપ્ત કરે છે. આ પરમ પદને ન સૂર્ય, ન ચંદ્રમા, ન તો અગ્નિ પ્રકાશિત કરી શકે છે. તે સ્વયં પ્રકાશરૂપ છે. તેમાં ગયેલો મનુષ્ય ક્યારેય પાછો આવતો નથી. તે જ મારું પરમધામ છે. તેને પ્રાપ્ત કરવાનો અધિકાર બધાનો છે, કેમ કે જીવાત્મા મારો જ શુદ્ધ અંશ છે. શરીરનો ત્યાગ કરતી વખતે જીવાત્મા મને તથા પાંચેય ઇન્દ્રિયોના કાર્યકલાપને સાથે લઈને જ નવા શરીરને ધારણ કરે છે. સંસ્કાર સાત્વિક હોય તો તે સાત્વિક કક્ષાએ પહોંચી જાય, રાજસી હોય તો મધ્યમ સ્થાન પર, અને તામસી રહે તો અધમ્યોનીમાં પહોંચે છે. અહીં પરમ તત્વની પ્રાપ્તિ અંગે વર્ણન કરાયું છે. ભગવાને કહ્યું છે કે સૂર્ય અને ચંદ્રમામાં રહેલો પ્રકાશ હું જ છું. અગ્નિમાં તેજ પણ હું જ છું. હું જ પ્રચંડ અગ્નિરૂપી 4 વિધિઓથી પરિપક્વ અન્ન પચાવું છું. એટલે કે ભગવાનના શબ્દોમાં અન્નમ બ્રહ્મ વ્યાજનાત, જે ઉપનિષદમાંથી શ્રી કૃષ્ણે ટાંક્યું છે, તેનો પણ આ જ નિર્ણય છે. અન્ન એકમાત્ર બ્રહ્મ છે, જેને પ્રાપ્ત કરીને આત્મા તૃપ્ત થાય છે. વૈખરીથી પરા સુધી અન્ન પૂર્ણપણે પરિપક્વ થઈને પચી જાય છે, તે પાત્ર પણ ખોવાઈ જાય છે. આ અન્નને હું જ પચાવું છું. અર્થાત સદ્ગુરુ જ્યાં સુધી સારથી ન બને ત્યાં સુધી પ્રાપ્તિ થતી નથી. ભગવાન કહે છે કે પ્રાણીઓના અંતર્દેશમાં ઉપસ્થિત રહીને હું બધાને યાદ અપાવું છું. જે સ્વરૂપ ભૂલાઈ ગયેલું તે હું યાદ કરાવું છું. સ્મૃતિની સાથોસાથ મળતું જ્ઞાન પણ હું જ છું. એમાં આવતી મુશ્કેલીઓનો ઉપાય પણ હું જ છું. હું વેદજ્ઞ છું. એમ ભગવાને કહેલું અધ્યાયના પ્રારંભમાં કે જે સંસાર વૃક્ષને મૂળ સહિત જાણે છે તે વેદજ્ઞ છે, પરંતુ એને કાપનારા જ જાણે છે. અહીં તેઓ કહે છે કે હું જ વેદજ્ઞ છું. વેદવિદોમાં પોતાની પણ ગણના કરે છે. તેથી શ્રી કૃષ્ણ અહીં વેદવિત્ત પુરુષોત્તમ છે. તેમને પ્રાપ્ત કરવાનો અધિકાર માનવ માત્રને છે. અને અંતમાં ભગવાન કહે છે કે લોકમાં 3 પ્રકારના પુરુષ છે. પ્રાણી માત્રનું શરીર નશ્વર છે અને નશ્વર છે. મનની કુટસ્થ અવસ્થામાં આ જ પુરુષ અક્ષર છે. હકીકતમાં ક્ષર અને અક્ષરથી પર એવી અવસ્થા છે. આ પરમ સ્થિતિ છે. આની સંગત કરતા કહે છે ક્ષર અક્ષરથી પર હું જ છું. આથી લોકો મને પુરુષોત્તમ કહે છે. આ રીતે ઉત્તમ પુરુષને જે જાણે છે તે જ્ઞાની ભક્તજન હંમેશા બધે મને જ ભજે છે. એની જાણકારીમાં અંતર નથી. અર્જુન, મેં આ અત્યંત ગુપ્ત રહસ્ય તને જણાવ્યું છે. પ્રાપ્તિ કરનાર મહાપુરુષ બધાની સમક્ષ આ વાત કરતા નથી, પરંતુ અધિકૃત વ્યક્તિથી તે દૂરતા રાખતા નથી. દૂરી રાખે તો તેને પામી કેવી રીતે શકે? તો આ અધ્યાયમાં આત્માની 3 સ્થિતિનું ચિત્રણ ક્ષર, અક્ષર અને અતિ ઉત્તમ પુરુષના રૂપમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આગળના બીજા કોઈ પણ અધ્યાયમાં તેમ કરવામાં આવ્યું નથી. આ સાથે જ આ અધ્યાય સંપૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપના સજેશન અને કમેન્ટ્સ
મને લખીને જરૂરથી મોકલજો. અને મારી ચેનલને અગર આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપને નવા વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.